ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. યુડીએફ વિથ સ્ટ્રક્ચરની બે અલગ અલગ ટેકનિક આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ લીધી છે. આ થર્ડ ટેકનિક છે. ધ એન્ટાયર સ્ટ્રક્ચર પાસ્ડ ટુ યુડીએફ યુઝિંગ કોલ બાય વેલ્યુ. આગળ આપણે સ્ટ્રક્ચરના મેમ્બર્સ છે એમને પાસ કરતા હતા. અહીંયા આપણે શું કરવાનું છે, આખું સ્ટ્રક્ચર પાસ કરવાનું છે એઝ અ આર્ગ્યુમેન્ટ ઇન યુડીએફ કોલ બાય વેલ્યુ. બરાબર. ઇન ધીસ ટેકનિક structure variable pass as an argument of UDF, and if any member is changed inside UDF, then that change will not reflect in calling function. So we have to return whole structure variable from the called function to calling function. શું કહે છે કે આ એક એવી ટેકનિક છે જેમની અંદર સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરવામાં આવે છે એઝ અ આર્ગ્યુમેન્ટ. મીન્સ કે આખું સ્ટ્રક્ચર પાસ કરવામાં આવશે એઝ અ આર્ગ્યુમેન્ટ ઇન યુડીએફ. હવે સ્ટ્રક્ચરના મેમ્બરની અંદર કોઈ પણ જાતનું ચેન્જીસ થાય છે કે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર કોઈ પણ જાતનું કંઈ ચેન્જીસ થશે તો આવા ટાઈમે પ્રોબ્લેમ જનરેટ થશે. એમનું જે રિફ્લેક્શન છે ક્યાં આવશે? કોલિંગ ફંક્શનની અંદર. ફંક્શનને જ્યાં તમે કોલ કરાવો છો ત્યાં. મીન્સ તમે સ્ટ્રક્ચરના મેમ્બરની કોઈ ડેટા ટાઈપ છે એ ચેન્જ કરો છો, સ્ટ્રક્ચરના મેમ્બર છે એમનું નેમ ચેન્જ કરો છો, તો આવા ટાઈમે ફંક્શનને જ્યાં કોલ કરાવવામાં આવે છે ત્યાં પ્રોબ્લેમ જનરેટ થઈ શકે છે. બરાબર. તો આવા ટાઈમે શું કરવામાં આવશે કે ડાયરેક્ટલી આખું સ્ટ્રક્ચર છે એ કોલ્ડ ફંક્શનમાંથી કોલિંગ ફંક્શનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બરાબર. એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં ટ્રાન્સફર થઈ જશે ડાયરેક્ટલી. આખું જે સ્ટ્રક્ચર છે એ આખું કોલિંગ ફંક્શનની અંદર એડ કરવામાં આવશે. જોઈએ એક્ઝામ્પલ થ્રુ જેથી આપણે વધારે આઈડિયા આવે. જો અહીંયા ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો યુઝ કરેલો છે. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. પછી જે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે એની જોડે ટાઈપ ડેફનો યુઝ કરેલો છે. આ ટાઈપ ડેફ શું છે આપણે આગળ જોઈ લીધું છે. બરાબર. ડેટા ટાઈપ ડિફાઇન કરવા માટેની એક મેથડ છે ટાઈપ ડેફ. બરાબર. ટાઈપ ડેફ સ્ટ્રક્ટ emp, ઇન્ટીજર id, બેઝિક સેલેરી અને કેરેક્ટર નેમ જે રીતે આગળ હતું એ જ રીતે એઝ અ સ્ટ્રક્ચર વેરિયેબલ અહીંયા nemp નો યુઝ કરેલો છે. nemp ઇક્વલ nemp e1. nemp છે શું છે? એક ટાઈપની ડેટા ટાઈપ છે. બરાબર. અને સ્ટ્રક્ચરનું જે નેમ છે શું આપેલું છે અહીંયા? e1. e1 જે છે એ સ્ટ્રક્ચર વેરિયેબલ છે. બરાબર. સ્ટ્રક્ચર વેરિયેબલ e1 છે. nemp છે એ શું છે? ડેટ છે, સોરી ડેટા ટાઈપ છે. બરાબર. તો હવે ફંક્શનને ડિક્લેર કરવાનો ટાઈમ છે. ફંક્શનને ડિક્લેર કરવામાં વોઇડ શો એન્ડ ડેટા ટાઈપ આપેલી છે. આપણે જે રીતે આગળ મેન્શન કરેલું હતું કે ડિક્લેરેશન જ્યાં આપણે કરીએ છીએ ત્યાં જસ્ટ આપણે ડેટા ટાઈપ આપવાની રહેશે. બરાબર. વેરિયેબલનું નેમ આપવાની રિક્વાયરમેન્ટ હશે નહીં. તો અહીંયા ડેટા ટાઈપ આપેલી છે nemp. બરાબર. યુઝર પોતાની રીતે કોઈ પોતાની ડેટા ટાઈપ બનાવે છે ત્યારે ટાઈપ ડેફનો યુઝ કરી શકે છે. વોઇડ મેઇનની અંદર યુઝર પાસેથી id, બેઝિક સેલેરી અને નેમની વેલ્યુ લીધેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ફંક્શન કોલિંગ પાર્ટની અંદર શું કરેલું છે? વેરિયેબલ પાસ કરેલો છે. જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે e1 એ પાસ કરેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ગેટ ch નો યુઝ કરી અને મેઇન ફંક્શન ઓવર કરી દીધું છે. હવે વોઇડ શો ફંક્શન ડેફિનેશન પાર્ટનો યુઝ કરેલો છે જેમની અંદર nemp ડેટા ટાઈપની જોડે em નામનો એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે. આ જે વેરિયેબલ છે એના થ્રુ જે સ્ટ્રક્ચર છે એમના બધા જે વેરિયેબલ છે, સ્ટ્રક્ચરના જે બધા મેમ્બર્સ છે એ એક્સેસ કરેલા છે. બરાબર. શું કર્યું છે? em.id, em.basic salary એન્ડ em.name. બરાબર. આ રીતે બધા ડેટાને પાસ કરેલા છે. બરાબર. સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી થોડો વધારે આઈડિયા આવે. જો આ સેમ પ્રોગ્રામ છે. nemp નામની ડેટા ટાઈપનો યુઝ કરેલો છે. nemp e1. બરાબર. જે વેરિયેબલ છે એ ડિક્લેર કરેલો છે. પછી અહીંયા તમે જોઈ શકો છો UDF ને ડિક્લેર કરેલું છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન.
ફંક્શન ડિક્લેર કરેલું છે. યુઝર પાસેથી ત્રણેય આઈડી, બેઝિક સેલેરી અને નેમની વેલ્યુ લીધેલી છે. ફંક્શન કોલ કરાવવા માટે ઇવન નામનું વેરિયેબલ જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે એ યુઝ કર્યો છે. સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરશો એનો મિનિંગ એવો થશે કે આખું સ્ટ્રક્ચર છે એ તમે એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરેલું છે. બરાબર. પ્રોગ્રામને રન કરીએ. એન્ટર એમ્પ્લોય આઈડી ઇન કેસ હું એન્ટર કરું છું 101. બેઝિક સેલેરી આપણે આપણી રીતે આપી દઈએ, નેમ આપી દઈએ. બરાબર. તો અહીંયા એ સેમ વેલ્યુ મને ડિસ્પ્લે થશે, પ્રિન્ટ થઈ. ઓકે. તો આ રીતે આ થર્ડ મેથડ છે જેમની અંદર તમે આખું સ્ટ્રક્ચર કોલ બાય વેલ્યુ પાસ કરી શકો છો યુઝર ડિફાઇન ફંક્શનની અંદર. બરાબર. જે રીતે આખું સ્ટ્રક્ચર પાસ કર્યું છે કોલ બાય વેલ્યુનો યુઝ કરીને, સેમ એ રીતે તમે કોલ બાય રેફરન્સનો યુઝ કરી અને આખું સ્ટ્રક્ચર છે એ પાસ કરી શકો છો. જો અહીંયા નેક્સ્ટ મેથડ છે ધ એન્ટાયર સ્ટ્રક્ચર પાસ્ડ ટુ UDF યુઝિંગ કોલ બાય રેફરન્સ. શું છે એમનું ડિસ્ક્રિપ્શન જોઈએ. ઇન ધીસ ટેકનિક વી કેન પાસ એન્ટાયર સ્ટ્રક્ચર ટુ UDF. This technique is efficient compared to all other techniques because called function indirectly access original structure, so any changed apply in original structure. We are passing address of structure variable to calling function. શું કહે છે કે આ એક એવી મેથડ છે જે એક ઇફિશિયન્ટ મીન્સ કે સારી એવી કહી શકાય એવી મેથડ છે. ચારેય જે મેથડ છે એમાં આ એક મેથડ છે એ સારી એવી અસરકારક મેથડ છે. કેમ કે એમની અંદર તમે જ્યારે આખું સ્ટ્રક્ચર છે એ યુડીએફની અંદર પાસ કરશો ત્યારે સ્ટ્રક્ચરની વેલ્યુ નહીં, સ્ટ્રક્ચરનું એડ્રેસ પાસ કરવામાં આવશે. સ્ટ્રક્ચરની અંદર જો કોઈ પણ જાતનું ચેન્જીસ થશે તો એડ્રેસ સેમ જ રહેશે, ખાલી વેલ્યુ ચેન્જ થશે. બરાબર. એટલે આ એક સારી કહી શકાય એવી મેથડ છે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આપણે જોઈએ. ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો યુઝ કરેલો છે. જે રીતે આગળ ટાઈપ ડેફ કરી અને સ્ટ્રક્ટ EMP કર્યું તો એ જ રીતે કરેલું છે. 3 મેમ્બર જે આગળ હતા એ જ રીતે છે. ઇન્ટીજર આઈડી, બેઝિક સેલેરી અને કેરેક્ટર નેમ. બરાબર. NEMP નામની એક ડેટા ટાઈપ લીધેલી છે જેને આપણે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ પણ કહી શકીએ છીએ. NEMP ઇવન નામનો સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરેલો છે. વોઇડ શો NEMPની અંદર પોઇન્ટર વેરિયેબલ પાસ કરેલો છે. NEMP જોડે આપણે પોઇન્ટર વેરિયેબલ લેવાનો, જેમ ઇન્ટીજરનો પોઇન્ટર વેરિયેબલ હોય એ જ રીતે અહીંયા NEMPનો પોઇન્ટર વેરિયેબલ છે. બરાબર. યુઝર પાસેથી વેલ્યુ લીધી છે આઈડી, બેઝિક સેલેરી અને એમ્પ્લોય નેમ માટેની વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે. શોની અંદર એન્ડ પર્સન સાઇનનો યુઝ કરેલો છે. શું કામે? કેમ કે પોઇન્ટર વેરિયેબલની રેફરન્સ પાસ કરવાનો છે એટલે આના થ્રુ આપણે અહીંયા સ્ટ્રક્ચરનો રેફરન્સ પાસ કરેલો છે. સ્ટ્રક્ચરનું એડ્રેસ સ્ટોર કરાવેલું છે. ત્યાર પછી ફંક્શન ડેફિનેશનની અંદર NEMP *EM નો યુઝ કરેલો છે. મીન્સ કે પોઇન્ટર વેરિયેબલ લીધેલો છે. પોઇન્ટર વેરિયેબલને એક્સેસ કરવા માટે, પોઇન્ટર વેરિયેબલ થ્રુ કોઈ પણ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે આપણે એરો ઓપરેટરનો યુઝ કરવાનો રહેશે. એવું આપણે આગળ જોઈ લીધું છે. તો અહીંયા એરો ઓપરેટરનો યુઝ કરી અને સ્ટ્રક્ચરના બધા મેમ્બરને એક્સેસ કરેલા છે, તમે જોઈ શકો છો. બરાબર. સેમ પ્રોગ્રામને ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે થોડો વધુ આઈડિયા આવે. રેફરન્સ પાસ કરેલો છે. જે પ્રોગ્રામ આપણે આગળ જોયું સેમ એ જ પ્રોગ્રામ છે. બરાબર. અહીંયા પોઇન્ટરનો યુઝ કરેલો છે. અહીંયા સ્ટ્રક્ચરનો રેફરન્સ ફંક્શન કોલિંગની અંદર સ્ટ્રક્ચરનો રેફરન્સ પાસ કરેલો છે. બરાબર. અને ફંક્શન ડેફિનેશનની અંદર પોઇન્ટર વેરિયેબલ થ્રુ સ્ટ્રક્ચરના બધા મેમ્બરને એક્સેસ કરવા માટે એરો ઓપરેટરનો
યુઝ કરેલો છે. પ્રોગ્રામને રન કરીએ, આઈડી આપીએ, બેઝિક સેલેરી એન્ડ નેમ. બરાબર, તમે જોઈ શકો છો બધા ડેટા જે યુઝરે એન્ટર કર્યા છે સેમ ડેટા પ્રિન્ટ થાય છે. ચારેય મેથડની અંદર તમને આઉટપુટ સેમ મળે છે, બટ જે પ્રોગ્રામ રાઇટ કરવાની જે ટેકનિક છે એ ડિફરન્ટ છે. બરાબર, બેની અંદર તમે એડ્રેસ પાસ કરો છો, બેની અંદર તમે વેલ્યુ પાસ કરો છો, એકની અંદર સ્ટ્રક્ચરના મેમ્બર પાસ કર્યા છે, એકની અંદર આખું સ્ટ્રક્ચર પાસ કરેલું છે. બરાબર, આ રીતે અલગ અલગ ટેકનિક્સનો યુઝ કરી અને તમે યુઝર ડિફાઇન ફંક્શનની જોડે જે સ્ટ્રક્ચર્સ છે એમનો યુઝ કરી શકો છો.